નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો કાયદો ચાલુ કરવાના છીએ જેનું નામ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. આ કાયદો જે છે મિત્રો 2023માં જે 3 કાયદાઓ બદલવામાં આવ્યા એમાંથી એક છે. આઈપીસીની જગ્યાએ બીએનએસ આવી ગયું, ભારતીય ન્યાય સંહિતા. પછી સીઆરપીસીની જગ્યાએ બીએનએસએસ આવ્યો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. અને છેલ્લે ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ આવ્યો. તો આ જે ત્રણેય મેજર એક્ટ ચેન્જ કરવામાં આવ્યા હતા એમાંથી એક આ કાયદો છે. બીએનએસમાં આપણે જોયું કે શું આપેલ છે, તો ગુનાની વ્યાખ્યા અને સજા. કે ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ગુનો કરવામાં આવે છે તો એ ગુનાની વ્યાખ્યા શું છે, કૃત્યની વ્યાખ્યા, અને પછી એ કૃત્ય કરવા બદલ એની સજા. તો આખા બીએનએસની અંદર આપણે એક જ વસ્તુ જોયું, ગુનાની વ્યાખ્યા અને તેની સજા. ત્યાર પછી બીજો કાયદો આપણે જોયો બીએનએસએસ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. એમાં આપણે એ જોયું કે પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે કોઈ ગુનો બને અથવા કોઈ ગુનાની માહિતી મળે તો પોલીસની કાર્યવાહી કરવાની રીત શું છે, એ કાર્યવાહીની રીત સમજ્યા. આ કાયદાની અંદર શું આપેલ છે, તો આ કાયદાની અંદર આપેલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર ગુનાનો આરોપ મૂકવામાં આવે છે તો એ આરોપ સાચા છે કે નહીં એ કોના આધારે નક્કી થાય છે, તો એ પુરાવાના આધારે નક્કી થાય છે. તો અદાલતમાં કયો પુરાવો માન્ય ગણાય, કયો પુરાવો માન્ય ન ગણાય, પુરાવો કોણ આપી શકે, એ પુરાવા સંબંધિત માહિતી આ કાયદામાં આપવામાં આવે છે. જોઈએ આપણે પ્રસ્તાવનાની અંદર. પ્રસ્તાવનામાં જો આપેલ છે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ભારતના સર્વોચ્ચ કાયદાઓમાંથી એક છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવે છે ત્યારે તે આરોપ સાચા છે કે નહીં તે પુરાવાના આધારે નક્કી કરવામાં આવે છે. અદાલતમાં વ્યક્તિને દોષિત કે નિર્દોષ સાબિત કરવા માટે કયો પુરાવો રજૂ કરવો જોઈએ, કયો પુરાવો રજૂ કરી શકાતો નથી, અને પુરાવો કોણ આપી શકે, તે પુરાવા સંબંધિત માહિતી આ કાયદામાં આપવામાં આવેલ છે. તો અહીંયા જો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવે છે, કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવે છે ત્યારે તે આરોપ સાચા છે કે નહીં તે કોના આધારે નક્કી થાય, પુરાવાના આધારે. તો હવે કોઈ વ્યક્તિને દોષિત કે નિર્દોષ સાબિત કરવા માટે કયો પુરાવો રજૂ કરી શકાશે, કયો પુરાવો રજૂ કરી શકાતો નથી, પુરાવો કોણ આપી શકશે, એ તમામ માહિતી જે છે એ આ કાયદામાં આપવામાં આવેલ છે. ઓકે, તો આ એક બેઝિક માહિતી છે કે વ્યક્તિને દોષિત કે નિર્દોષ સાબિત કરવા માટે જે પુરાવાની જરૂરિયાત પડે છે તો અદાલતમાં કયો પુરાવો આપવો જોઈએ, કયો પુરાવો ન આપી શકાય, પુરાવો કોણ આપી શકશે એના વિશે માહિતી છે. દાખલા તરીકે હું કહું છું કે મેં 5 વખત યુપીએસસી ક્લિયર કર્યું છે, તો કોઈ પણ વ્યક્તિ માની લેશે? ના, તાત્કાલિક બોલશે ભાઈ બતાવો કઈ કાગળિયા છે, દસ્તાવેજ છે, તમે 5 વખત યુપીએસસી ક્લિયર કર્યાનું. તો હું કહું છું લાવો કાગળ ઉપર લખીને આપો, તો તાત્કાલિક શું કહેશો આપ? ના સર, તમારું નહીં, જે યુપીએસસી ભરતી બોર્ડ દ્વારા કોઈ દસ્તાવેજ આપેલું હોય એ બતાવો. તો કયો પુરાવો રજૂ કરવો જોઈએ. એટલે મેં જ્યારે પુરાવો રજૂ કરવાની વાત કરી કે મેં કાગળિયા ઉપર લખીને આપું, તમે ના પાડી દીધું, તો કયો પુરાવો રજૂ કરવો જોઈએ, કયો પુરાવો રજૂ કરી શકાતો નથી, પુરાવો કોણ આપી શકે, એટલે હું ના આપી શકું, કોણ આપી શકે? યુપીએસસી ભરતી બોર્ડ એ આપીશે તો આપ માનશો. તો પુરાવો કોણ આપી શકશે એ પુરાવા સંબંધિત માહિતી આ કાયદામાં આપવામાં આવેલ છે. ઓકે, હજુ બાકી છે પ્રસ્તાવના. આ કાયદો 25 ડિસેમ્બર 2023ના દિવસે સ્વીકારવામાં આવ્યો હતો અને 1 જુલાઈ 2024ના દિવસે અમલમાં આવ્યો હતો. યાદ રાખજો, ત્રણેય આપણા કાયદાઓ બીએનએસ, બીએનએસએસ અને છેલ્લે બીએસએ, આ ત્રણેય કાયદાનો ડેટ જે છે
એ સ્વીકારવાનો દિવસ છે 25 ડિસેમ્બર 2023 અને અમલનો દિવસ છે 1 જુલાઈ 2024. આ અધિનિયમ ક્રમાંક 2023 નો 45 છે, આ અધિનિયમ ક્રમાંક 2023 નો 46 છે, આ અધિનિયમ ક્રમાંક 2023 નો 47 છે. તો ડેટ ત્રણેયની એક જ છે, જેના કારણે આપણું કામ ઘટી જાય કે 25 ડિસેમ્બરના દિવસે તેને સ્વીકારવામાં આવ્યો અને 1 જુલાઈ 2024ના દિવસે તે અમલમાં આવ્યો. ઓકે, હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ કાયદામાં કુલ 12 પ્રકરણ છે. હવે જ્યારે 12 પ્રકરણની વાત આવે છે તો પછી એમાં શું નવું છે? દરેક કાયદામાં પ્રકરણ હોય? હા, આ કોઈ નવું નથી, પરંતુ આ જે 12 પ્રકરણ છે એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ 12 પ્રકરણને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ કાયદાની અંદર પ્રકરણના ભાગ નથી આપેલ. અહીંયા 12 પ્રકરણને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે બીએનએસમાં ડાયરેક્ટ યાદ કર્યું કે કેટલા પ્રકરણ છે? ભાઈ 20 પ્રકરણ છે, બરોબર. બીએનએસએસ ની અંદર 39 પ્રકરણ છે. પણ અહીંયા આવું બે વસ્તુ યાદ રાખવાનું છે. એક તો 12 પ્રકરણ છે જ, પણ આ 12 પ્રકરણને પણ 4 ભાગોમાં ડિવાઈડ કર્યું છે. પહેલા પણ આવું હતું, જ્યારે બીએસએ હતું ત્યારે 3 ભાગમાં ડિવાઈડ હતું, પણ બીએનએસએસ આવ્યું, સોરી માફ કરજો, ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતું ત્યારે 3 ભાગમાં ડિવાઈડ હતું. અને હવે બીએસએ જે આવ્યું છે કેટલા ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે? 4 ભાગમાં. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે આ કાયદામાં કલમની સંખ્યા તો યાદ રાખજો મિત્રો 170, પહેલા 167 હતું ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં, હવે 170 થઈ ગયું છે. અને અધિનિયમ ક્રમાંક મેં આપને જણાવ્યું, કયા અધિનિયમ ક્રમાંક છે? 47. તો આમાંથી યાદ રાખવા જેવી વસ્તુ કે કયા દિવસે સ્વીકારવામાં આવ્યું, કયા દિવસે અમલમાં આવ્યું, કુલ કેટલા પ્રકરણ છે, કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે, કલમોની સંખ્યા કેટલી છે અને કયા ક્રમાંકનો કાયદો છે. આ વસ્તુ આપણે યાદ રાખી લેવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે જોઈશું આપણે જે આ 12 પ્રકરણ અને 4 ભાગ છે એના વિશે, કે આ 12 પ્રકરણમાં શું આપેલ છે અને કેમ 4 ભાગમાં ડિવાઈડ કરેલ છે. તો જોઈએ ઇન્ડેક્સ. હવે જોશો તો અહીંયા આ ઇન્ડેક્સ આપેલ છે, જેમાં પ્રકરણ તો આપેલ છે 1, 2, 3, 4, 5, 6 એવી રીતે 6 આગળ, એટલે ટોટલ 12. પણ આ 12 પ્રકરણને પણ અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલ છે. ભાગ 1, ભાગ 2, ભાગ 3 એવી રીતે આગળ આવશે ભાગ 4. તો ટોટલ જોવા જઈએ તો આ પ્રકરણને 4 ભાગોમાં ડિવાઈડ કરેલ છે. આ એક મહત્વનો મુદ્દો છે જેને આપણને સમજવાનું છે. ધ્યાનથી સમજો. ભાગ 1 જેનું કોઈ નામ નથી આપેલ, ભાગ 1 જેનું કોઈ નામ નથી આપેલ, એના પ્રકરણનું નામ આપેલ છે પ્રકરણ નંબર 1 પ્રારંભિક 1 અને 2. દરેક કાયદાના પહેલા પ્રકરણમાં આ જોવા મળે છે, પ્રારંભિક, અને કલમની અંદર 1 અને 2 અથવા 1 થી 3 અથવા 1 થી 5. પહેલા કલમમાં શું હશે? નામાંકરણ. બીજા કલમમાં શું હશે? વ્યાખ્યાઓ. વાત ખતમ, બસ આટલું જ આપેલ છે. ત્યાર પછી બીજો ભાગ ચાલુ થાય છે, ભાગ 2 હકીકતોની પ્રસ્તુતતા. હકીકતોની પ્રસ્તુતતા ક્યાંથી ક્યાં સુધી? એક જ પ્રકરણ છે, પ્રકરણ નંબર 2 વાદગ્રસ્ત હકીકતો વિશે 3 થી લઈને 50. એટલે પહેલો ભાગ, પહેલા પ્રકરણ જે છે એ પહેલા ભાગમાં આવશે, બીજો પ્રકરણ છે એ બીજા ભાગમાં આવશે, અને બીજો ભાગ ક્યાંથી ક્યાં સુધી છે? 3 થી લઈને 50. હકીકતોની પ્રસ્તુતતા. આની અંદર આપણે એ જ શીખીશું કે અદાલતમાં કઈ હકીકત રજૂ કરી શકાય. અદાલતમાં કઈ હકીકત રજૂ કરી શકાય. અમુક વસ્તુઓ છે જેના વિશે ચર્ચા કરવું જરૂરી છે, એ આગળ ધીરે ધીરે કરતો રહીશ. પણ અત્યારે મગજમાં ખાલી એટલું રાખો કે અદાલતમાં કોઈ પણ વાત સમય બગાડવા માટે રજૂ ન કરી શકાય. અદાલતમાં માત્ર મુદ્દાની વાત હોય કે જેના માટે તકરારી લોકો આવ્યા છે એને કહેવાય મુદ્દાની વાત. કે ભાઈ કોઈ વ્યક્તિ બોલે છે મર્ડર કર્યું છે, કોઈ વ્યક્તિ બોલે છે મેં મર્ડર કર્યું નથી, તો સાચો કોણ? તો
તો આજે તકરારી વાત છે, મર્ડર કોણે કર્યું છે કે નહીં કર્યું, એને કહેવાય મુદ્દાની વાત. અને મુદ્દાની સાથે સંકળાયેલ જે પણ હકીકત હશે એને કહેવાય સુસંગત. તો અદાલતની અંદર માત્ર મુદ્દાની અને સુસંગત હકીકત હોય એ રજૂ કરી શકાય. જો મુદ્દાની કે સુસંગત હકીકત ન હોય તો એને અદાલતમાં રજૂ કરવાની પરવાનગી ન મળે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો એ જે ચર્ચા થશે એ ક્યાં થશે? પ્રકરણ નંબર 2 વાદગ્રસ્ત હકીકતો વિશે કલમ નંબર 3 થી લઈને 50 સુધી. ઓકે, તો પહેલા પ્રકરણમાં પ્રારંભિક, જેમાં પહેલા કલમમાં નામાંકન, બીજા કલમમાં વ્યાખ્યા, અને બીજા પ્રકરણની અંદર વાદગ્રસ્ત હકીકતો, અદાલતમાં કઈ હકીકત રજૂ કરી શકાશે, કલમ 3 થી લઈને 50 સુધી. ત્યાર પછી આવે છે ભાગ 3, હકીકતો સાબિત કરવા વિશે, કે અદાલતમાં જે હકીકત રજૂ કરવામાં આવેલ છે એ હકીકત કેવી રીતે સાબિત કરવું જોઈએ. કોઈ હકીકત જ્યારે રજૂ કરવામાં આવ્યું કે યસ એડેસર મર્ડર કર્યું છે, તો એ સાબિત કરવાની રીત કેવી છે એ રીત વિશે આપેલ છે કે આ ભાગ 3માં. એની અંદર પ્રકરણ નંબર 3 થી લઈને 6 સુધી આવશે. જેમાં પહેલા પ્રકરણમાં તો એમ કીધું છે કે કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી. અમુક હકીકત એવી હશે જે અદાલત માની જ લે છે કે એ સાચું છે, એને સાબિત કરવાની જરૂર નથી. તો એ આપેલ છે કલમ નંબર 51 થી 53 3 કલમોમાં. ત્યાર પછી પ્રકરણ નંબર 4 આવશે, મૌખિક પુરાવા વિશે. કોઈ પણ હકીકત મૌખિક રીતે પણ પુરવાર કરી શકાશે, મૌખિક રીતે બોલીને કે હા સર મેં મર્ડર કરતો જોયો હતો, હા સર એણે આ પૈસા ચોરી કર્યા છે, તો એ મૌખિક રીતે બોલીને પુરવાર કરી શકાશે. એ 4માં કલમ નંબર 54 થી લઈને 55 સુધી. ત્યાર પછી પ્રકરણ નંબર 5 દસ્તાવેજી પુરાવા વિશે. તો કોઈ હકીકત દસ્તાવેજથી પણ પુરવાર કરી શકાશે. તો પહેલા તો આપણે એ જોઈશું કે કઈ હકીકત રજૂ કરવું જોઈએ. પછી હકીકત રજૂ કર્યા પછી અમુક હકીકત એવી છે જેને સાબિત કરવાની જરૂર નથી, અદાલત એને સાચું જ માની લે છે. પછી જે હકીકત સાબિત કરવાની જરૂર છે એ કેવી રીતે સાબિત કરી શકાય, કે મૌખિક અને દસ્તાવેજી સ્વરૂપે. તો મૌખિક રીતે કેવી રીતે સાબિત કરી શકાશે એ આપેલ છે પ્રકરણ નંબર 4માં. આ રહ્યું મૌખિક પુરાવા વિશે 54 થી 55. અને દસ્તાવેજી રીતે કઈ રીતે સાબિત કરી શકાશે એના વિશે આપેલ છે 56 થી લઈને 93 સુધી. અને છેલ્લે આવે છે પ્રકરણ નંબર 6, કે જ્યારે દસ્તાવેજી પુરાવો રજૂ કર્યું છે તો મૌખિક પુરાવાની વેલ્યુ જે છે એ ઘટી જાય છે. તો જો લખ્યું છે દસ્તાવેજી પુરાવો હોય ત્યારે મૌખિક પુરાવો ન લેવા વિશે. દસ્તાવેજી પુરાવો હોય ત્યારે મૌખિક પુરાવો ન લેવા વિશે 94 થી લઈને 103 સુધી. ઓકે, તો બહુ જ સરળ છે સમજવા માટે કે પહેલા તો પ્રારંભિકમાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું, ત્યાર પછી કઈ હકીકત અદાલતમાં રજૂ કરવામાં આવશે, ત્યાર પછી જે હકીકત રજૂ કરવામાં આવી છે એમાંથી અમુક હકીકત સાબિત કરવાની જરૂર નથી, અદાલત સાચું માની લેશે. મૌખિક પુરાવાથી કઈ રીતે હકીકત સાબિત કરી શકાય, દસ્તાવેજી પુરાવાથી કઈ રીતે હકીકત સાબિત કરી શકાય, અને જ્યારે દસ્તાવેજી પુરાવા લેવામાં આવ્યા હોય ત્યારે મૌખિક પુરાવો ન લેવા વિશે પ્રકરણ નંબર 6માં. ઓકે, તો આ 3 ભાગો જોવા મળશે આ કાયદાની અંદર, ભાગ 1, ભાગ 2, ભાગ 3. હવે આવશે બાકીના પ્રકરણ ભાગ 4માં. જુઓ, બાકીના પ્રકરણ ભાગ 4માં પુરાવાની રજૂઆત અને તેની અસર. તો પુરાવાની જે રજૂઆત કરવામાં આવી છે એની અસર કેટલી રહેશે એના વિશે સંબંધિત છે ભાગ 4માં. જેમાં પ્રકરણ 7માં જોવા મળશે સાબિતીના બોજા વિશે, કે જે હકીકત રજૂ કરવામાં આવી છે એ સાબિત કરવાનો બોજો કોના ઉપર છે. ત્યાર પછી અમુક બાબતો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. અને છેલ્લે સાક્ષીઓના તપાસો વિશે આ 2 પ્રકરણમાં છે, કે સાક્ષી વિશે અને સાક્ષીઓનો તપાસ વિશે. સાક્ષી અને સાક્ષીઓનો તપાસ જે છે એ છે પ્રકરણ નંબર 9 અને 10 સુધી આપણે પહોંચી ગયા. એટલે ક્યાં સુધી પહોંચી ગયા? કલમ 168. એટલે આ કાયદો સમજો સમાપ્ત થઈ ગયો. અને બાકી 2 પ્રકરણની અંદર એક કલમ આપેલ છે. કલમ નંબર 169માં પુરાવાની અયોગ્ય ગ્રાહ્યતા અને અસ્વીકાર વિશે, અને 12માં રદ કરવા અને બચાવ કરવા વિશે 170. મેન આપણે ક્યાં સુધી જવાનું છે? પ્રકરણ નંબર 10 સુધી. ઇન્ડેક્સ આપણે ગોખી લેવાનું છે. આ જે અનુક્રમણિકા છે એમાંથી ડાયરેક્ટ 2 થી 3 પ્રશ્નો બની જાય કે
કયા ભાગમાં શું આપેલ છે, હકીકતોની પ્રસ્તુતતા વિશે કયા ભાગમાં આપેલ છે, અથવા દસ્તાવેજી અને મૌખિક પુરાવા વિશે કયા ભાગમાં આપેલ છે, બરોબર. ડાયરેક્ટ આપને ભાગ પૂછી શકે છે. પછી ભાગ સિવાય પછી પ્રકરણ પૂછી શકે કે કયા પ્રકરણમાં મૌખિક પુરાવા વિશે માહિતી આપેલ છે, કયા પ્રકરણમાં દસ્તાવેજી પુરાવા વિશે માહિતી આપેલ છે. તો આપણે આખું ઇન્ડેક્સ ગોખી લેવાનું છે. તો શરૂઆતના ભાગમાં આપણે એ જોઈશું કે કઈ હકીકત અદાલતમાં રજૂ કરવી જોઈએ, કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી, ત્યાર પછી મૌખિક પુરાવા દ્વારા કઈ હકીકત કેવી રીતે સાબિત કરી શકાશે, દસ્તાવેજી પુરાવા દ્વારા હકીકત કેવી રીતે સાબિત કરી શકાશે, અને જ્યારે દસ્તાવેજી પુરાવા લેવામાં આવ્યા હોય ત્યારે મૌખિક પુરાવા ન લેવા બાબત એ પ્રકરણ નંબર 6 માં. ત્યાર પછી સાબિતીના બોજા કોના ઉપર છે, સાક્ષીઓ વિશે અને સાક્ષીઓના તપાસ વિશે, જેમાં સાક્ષીઓના સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ, આ બધી વસ્તુ જોવામાં આવશે. બહુ જ નાનો કાયદો છે, પણ તકલીફ શું છે એના ટેકનિકલ વર્ડ એ સમજી જાઓ તો આ કાયદો સરળ થઈ જાય. જો ટેકનિકલ વર્ડ નહીં સમજી શક્યા તો સૌથી ટફેસ્ટ કાયદો આ જ ગણાશે. 10 માર્કનો કાયદો છે આપણા સિલેબસમાં. ઓકે, ચલો આગળ વધીએ. આ તો મિત્રો ઇન્ડેક્સ. હવે ઇન્ડેક્સ ચાલુ કમ્પ્લીટ કર્યા બાદ હું પ્રકરણ 1 ચાલુ કરું એના પહેલા અમુક વાતોની ચર્ચા કરવા માંગુ છું. આ કાયદાની અંદર મિત્રો અમુક શબ્દો આવશે. કયા શબ્દો? દાખલા તરીકે એક શબ્દ આવશે વાદગ્રસ્ત હકીકત. પહેલા આવશે હકીકત, પછી આવશે વાદગ્રસ્ત હકીકત, પછી આવશે સુસંગત હકીકત, પછી આવશે સાબિત થયેલી, પછી આવશે ના સાબિત થયેલી, પછી આવશે સાબિત ન થયેલી, પછી આવશે નિર્ણાયક સાબિતી, અને પછી આવશે માની લેવું જોઈએ. 1 2 3 4 5 6 7 8 આ 8 શબ્દો જોઈ લેશો ને અને એને સમજી ગયા ને તો આ કાયદો સરળ બની જશે. આ કાયદો આ 8 શબ્દો ઉપર આધારિત છે. શું છે 1 by 1 સમજીએ. અત્યારે બેઝિક સમજાવું છું, પ્રકરણ 1 માં ડિટેલમાં સમજાવીશ. હકીકત. હકીકત એટલે શું? તો કાયદાની ભાષામાં લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સભાન અવસ્થામાં પોતાના ઇન્દ્રિયોથી કોઈ બાબતનો અનુભવ કરે તો તેને હકીકત કહેવાય. હું સરળ ભાષામાં કહું છું, જે અત્યારે આપ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, અનુભવી રહ્યા છો એને હકીકત કહેવાય. પણ સ્વપ્નમાં જે જોવો છો એને હકીકત કહેવાય? ખાલી વિચાર કરો છો એને હકીકત કહેવાય નહીં. પણ જ્યારે આપ પોતે જોઈ રહ્યા છો, અત્યારે મારું લેક્ચર આપ મોબાઈલમાં જોઈ રહ્યા છો, કાનોથી સાંભળી રહ્યા છો, તો આ આંખો, કાનો, જીવ્યા, નાક, ગાલ, આ આપનું ત્વચા, આ બધી શું છે? એ આપનું ઇન્દ્રિય છે. તો સભાન અવસ્થામાં જે ઇન્દ્રિયોથી અનુભવ કરી રહ્યા છો એને કહેવાય હકીકત. ઓકે, ત્યાર પછી આવે છે વાદગ્રસ્ત હકીકત. વાદગ્રસ્ત હકીકતનો અર્થ થાય છે તકરારી બાબત. વાદગ્રસ્ત હકીકતનો અર્થ થાય છે તકરારી બાબત. અદાલતમાં જે તકરારી બાબત જાય, અથવા આપ પોલીસમાં છો તો પોલીસમાં રહેતા સમયે જ્યારે કોઈ વ્યક્તિ આપની પાસે આવીને બોલે કે સર મારી સાથે આવું આવું થયું, અને પછી આપ આરોપીને પકડીને લાવો છો, આરોપી કહે મેં નહીં કર્યું, તો એક વ્યક્તિએ આવું કહે છે કે આવું કર્યું છે, એક વ્યક્તિએ કહે છે આવું નહીં કર્યું. તો આ જે તકરારી બાબત અદાલતમાં આવી છે, આપણી પાસે આવી છે, એને શું કહેવાય? વાદગ્રસ્ત, અથવા એને બીજા શબ્દમાં કહેવાય
મુદ્દાની હકીકત, ત્રીજા શબ્દમાં કહેવાય તકરારી બાબત. ઓકે, તો તકરારી બાબત, વાદગ્રસ્ત હકીકત, મુદ્દાની હકીકત, વિવાદી હકીકત, આ બધું એક જ છે. તો તકરારી બાબતને કહેવાય વાદગ્રસ્ત હકીકત. અને પછી તકરારી બાબતને સાબિત કે ના સાબિત કરવા માટે કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે પુરાવો આપે છે, એ લેખિત રીતે આપે, એ દસ્તાવેજી સ્વરૂપે આપે, કોઈ પણ વસ્તુ આપે છે, તો એ શું કહેવાય? સુસંગત હકીકત. ઓકે, તો જ્યારે કોઈ વસ્તુનો અનુભવ કરો એને કહેવાય હકીકત, તકરારી બાબતને કહેવાય વાદગ્રસ્ત હકીકત, અને તકરારી બાબતને સાબિત કે ના સાબિત કરવા માટે રજૂ કરવામાં આવેલી હકીકતને કહેવાય સુસંગત હકીકત. આ સુસંગત હકીકતને બીજા શબ્દોમાં પ્રસ્તુત હકીકત પણ કહેવાય. ઓકે, ત્યાર પછી થાય છે સાબિત. સાબિત થયેલી. સાબિત થયેલી ઇંગ્લિશમાં એને કહેવાય પ્રૂવ્ડ. શું હોય? તો રમેશ ઉપર મર્ડર નો આરોપ લાગે છે. અદાલતમાં આ આરોપ સાબિત થઈ જાય તો એને શું કહેવાય? પ્રૂવ્ડ, સાબિત થયેલી. આ આરોપ ખોટા સાબિત થાય અને આ બચી જાય તો એને શું કહેવાય? ના સાબિત થયેલી. અને હજુ કેસ પેન્ડિંગમાં છે, કોઈ ચુકાદો આવ્યો ના હોય તો એને શું કહેવાય? સાબિત ન થયેલી. સાબિત થયેલી, ના સાબિત થયેલી, સાબિત ન થયેલી. રમેશ ઉપર મર્ડરનો આરોપ છે, જો એ સાબિત થઈ જાય તો એને કહેવાય સાબિત થયેલી. એ બચી જાય તો એને કહેવાય ના સાબિત થયેલી. હજુ આ પણ ના થયું હોય, આ પણ ના થયું હોય, એટલે કે બંનેમાંથી કોઈ આવું ના હોય, કેસ ચાલુ છે, તો એને શું કહેવાય? સાબિત ન થયેલી. ઓકે, તો આ ત્રણ શબ્દો પણ યાદ રાખવા જેવા છે, જે આખા કાયદામાં આપણે કામ આવશે. એક આવે છે પછી નિર્ણાયક સાબિતી. જ્યારે કોઈ વસ્તુની નિર્ણાયક સાબિતી હોય તો એની અંતર્ગત એને ના સાબિત કરવાનો એટલે કે બચાવવા માટે કોઈ અદાલત પુરાવો લેતી નથી. ઘણી બધી વસ્તુઓ એવી છે જ્યાં આવશે કે આ વસ્તુ નિર્ણાયક સાબિતી છે, તો જ્યારે પણ નિર્ણાયક સાબિતી વર્ડ આવે તો એનો મતલબ એ કે અદાલત એને સાચું જ છે એમ માની જ લેશે. એને ના સાબિત કરવા માટે અદાલત પુરાવો લેશે નહીં. આપણે ચાન્સ પણ નહીં આપે કે સાબિત કરીને બતાવો કે તમારા ઉપર જે આરોપ છે એ ખોટા છે. એ નિર્ણાયક સાબિતી વર્ડ આવી ગયું એટલે કે સાચું જ છે, એકદમ સત્ય છે, માની જ લેવું પડે. ઓકે, અને પછી આવે છે માની લેવું જોઈશે. માની લેવું જોઈએ એટલે શું? તો અમુક હકીકત એવી હોય, કાયદાની અંદર આ શબ્દ ઘડી ઘડી આવશે, માની લેવું જોઈએ એનો મતલબ એવું થાય કે કોઈ બાબત ઉપરથી કોઈ હકીકત પુરવાર થયેલ છે. દાખલા તરીકે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યું છે, શારીરિક સંબંધ બાંધવામાં આવ્યું છે, એ પુરવાર થઈ જાય અને સ્ત્રી એમ જણાવે કે તેણીએ સંમતિ આપી ન હતી, તો એક હકીકત અદાલતમાં જ્યારે આવી ગયું કે તેણે સંમતિ આપી ન હતી, તો અદાલતને એ માની લેવું જોઈએ કે તેણે બળાત્કાર કર્યું છે. હવે જ્યાં સુધી પુરુષ એ ના સાબિત ના કરે કે એણે સંમતિ આપી હતી, ત્યાં સુધી એ બળાત્કારી છે એમ માની લેવું જોઈશે. ઓકે, તો આ વર્ડ ઘડી ઘડી આવશે, માની લેવું જોઈશે. તો જ્યાં સુધી એ હકીકત ના સાબિત ન થાય ત્યાં સુધી તે હકીકત સાબિત થયેલ છે એમ માની લેવું પડે છે. ઓકે, તો આ 8 શબ્દો મિત્રો એકવાર અત્યારે સમજી લો, પછી ભાગ 2 પ્રકરણ 1 ચાલુ કરીશ, એમાં પણ સમજી લેજો. બંને વખત એકવાર સારી રીતે સમજી ગયા તો પછી આખા કાયદામાં આપણે તકલીફ નહીં પડે. પણ આ જો શબ્દો નહીં સમજાયું તો તકલીફ રહેવાની. ઓકે, તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.